સકળ સંઘને જોડાવા માટે ખૂબ જ સારામાં સારી રીતના આગતા સત્તા સાથે બધાને આમંત્રણ મોકલીને વિમળનાથ જૈન દેરાસરની પ્રતિષ્ઠા એટલે કે વિરારનો પ્રસંગ, વિરાર જૈન સંઘનો પ્રસંગ, વિરારના સકળ સમુદાયનો પ્રસંગ અને આવી રીતના વિરારના તમામ કાર્યકરો, તમામ મંડળો, તમામ યુવા મંડળો અને તમામ ભાઈ બહેનોને ખરેખર અલગ અલગ વ્યવસ્થા માટે સોંપેલા છે. આજે જ પૂજ્ય ગુરુવંત પધારતા આપણે બધાને ખ્યાલ છે કે આજથી મહોત્સવના મંડાણ થાય છે ત્યારે 5 દિવસમાં ખરેખર અલગ અલગ કાર્યક્રમ છે. સવારના પ્રભાતિયા છે, ઢોલસણાથી પૂજ્ય ગુરુવંતનો પ્રવેશ થયો. આપણને ખ્યાલ છે કે પૂજ્ય ગુરુવંતે ખૂબ સુંદર વાત કરી કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જિનાલય અને જીનમૂર્તિ આલંબન છે. અને ખરેખર પહેલા પણ જયારે અમે બિલાડ ગયા ત્યારે આ જ વાત કરી કે આપણામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ મુખ્ય છે, તો જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ. ખરેખર વિમળનાથ દાદા, મુનીશ્વર દાદા અને ચંદ્રપુર સ્વામી ત્રણે પ્રાચીન પ્રતિમાજી તો છે જ. બધા પ્રાચીન પ્રતિમાજીઓને પાલિતાણાની અંદર જયારે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયો હોય, આજે પૂજ્ય ગુરુવંતે કીધું આપણને ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રતિમાજી કેટલા પ્રાચીન છે અને એમનો ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ થયો. અહીંયા પરોણાગત પધારેલા હવે પૂજ્ય ગુરુવંતના હસ્તે એમને ગાદીધીશ કરવામાં આવશે, ચલ પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આપણે શું કરશું? મંદિરમાં ભગવાનને બિરાજમાન થશે, આપણે આપણા હૃદયમાં બિરાજમાન કરવા છે. આજે ભગવાન જ્યારે ખરેખર ખબર છે કે દેવસરની અંદર કેટલી ભીડ થાય છે. દેવસરની રૂમોથી કાઢીને ખરેખર જિલ્લાને મોટું કર્યું. આજે આપણને યાદ આવશે કે આની પાછળ તરુણભાઈનો સંકલ્પ હતો કે જિનાલયની અંદર પ્રાચીન પ્રતિમાજી લાવવા, અને જ્યાં સુધી પ્રાચીન પ્રતિમા ન મળે ત્યાં સુધી એમણે સંકલ્પ કર્યો. પ્રતિમાજી મળ્યા પછીનો સંકલ્પ હતો કે મારા ઉપકારી છે પૂજ્ય ગુરુવંતો, અને એમાં હમણાં પૂજ્ય ગુરુવંતે કીધું કે વર્તમાન તપતી સ્વામી હોળીના આરાધક એવા હર્ષગુણાસિંહજી મહારાજ સાહેબ ત્યારે વિરારમાં ચાતુર્માસ હતા અને ત્યારે તરુણભાઈ ખરેખર ધર્મનો એક ડગ આગળ વધી ગયા. એમનો આખો જીવનનો પલટો આવી ગયો. અને ખરેખર એક સાધુ ભગવાનને આપણને શાસ્ત્રમાં ઘણા પ્રસંગો છે કે હરિભદ્ર સુરી યાકીની મહાસુદો હરિભદ્ર સુરી ક્યાંથી તો કે એક સાધુ ભગવાનના ખાલી એક જ જેવા કે એક બિંદુ જેવો શબ્દ, અને એનાથી હરિભદ્ર સુરી આપણને શાસ્ત્રમાં મળી ગયા. આ હર્ષગુણાસિંહજી મહારાજ સાહેબે પણ આવું જ એક જાદુ કર્યું કે તરુણભાઈનો આખો જીવન પલટો થઈ ગયો. જે તરુણભાઈ પોતે એમ કહે કે હું મારી 10 વર્ષ પહેલાની લાઈફ યાદ કરું તો મને લાગે હું કોણ હતો, આજે ક્યાં છું. જો એમાં નિમિત્ત હોય તો પૂજ્ય સાધુ ભગવાન ખરેખર જેમને આજે સ્વામી હોળીનું પાણું સ્વામી હોળી ચાલુ છે. પરમ પૂજ્ય સાધુ ભગવાન વિપુલ ગુણા પોતે અત્રે એમનો પૂર્વ સમુદાય લઈ અને એક વડીલ તરીકે પણ એ વધારે છે. આચાર્ય ભગવાન ખરેખર એકદમ મેં જોયું કે એકદમ સરળ સ્વભાવી હૈયાના ભાવથી આપણને બધી વાતો કરતા હોય છે. 5 દિવસ આપણે એમને પણ સાંભળવા છે. જ્યાં તક મળે આપણને ત્યાં આપણને છોડીને દીધા. તરુણભાઈનો સંકલ્પ પૂરો થયો, પ્રાચીન પ્રતિમાજી મળ્યા. તરુણભાઈનો સંકલ્પ પૂરો થયો કે પ્રતિષ્ઠા પૂજ્ય ભગવાનના હાથે તો કરાવી, આજે ભગવાનની નિષ્ણાતો જોઈ પણ ઉપકારી સાધુ ભગવંતો પણ બધા જોયે. અને ખરેખર આજે સંકલ્પ પૂરો થાય છે. અને હવે પછીનો શું સંકલ્પ છે ખ્યાલ નથી, પણ આ એક સંકલ્પ અને આ સાથે સાથે જયેશભાઈને પણ યાદ કરીશ કે આ જોડી એક ત્રણની જોડી છે મૈત્રી ગ્રુપની. એમાં 2 જોડી તો આપણી સામે આવી ગઈ છે કે જયેશભાઈ કહે છે કે મારા ઘરમાં જયારે ભગવાનનો પ્રવેશ થયો અને જયેશભાઈના ઘરથી ભગવાનને જિનાલયમાં પ્રવેશ કર્યો ત્યારથી બસ મને પણ કઈક હૈયામાં એવા ભાવ આવી ગયા. અને ત્યારથી આજ સુધીમાં જયેશભાઈ કહે છે કે હું પૂજા વગરનો મારો દિવસ નથી જતો, ચાહે 10 વાગે યા 12 વાગે પણ પરમાત્માની પૂજા કરીને જ આગળ વધું. આવો એક સંકલ્પ જયેશભાઈ પણ કર્યો. અને ત્યારથી આજે સતત કહે છે કે અમારા ઘરમાં પણ ધર્મની વૃદ્ધિ થતી જાય છે. પૈસાની વૃદ્ધિ મહત્વની નથી, ધર્મની વૃદ્ધિ મહત્વની છે. અને ખરેખર આ પરિવારને પણ આપણે યાદ કરશું કે એમના સંકલ્પને પણ હવે કઈક નવા સંકલ્પ જાગૃત થાય, નવા સંકલ્પમાં આગળ વધે એવી આપણે ભાવના રાખવી છે. વિમળનાથ દાદાના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખાસ ધ્યાન રાખ્યો કે અત્યારના આ કાર્યક્રમ પછી તરત જ સકળ સંઘને આ બંને પરિવાર તરફથી નૌકાશ્રીની વ્યવસ્થા માટે નૌકાશ્રી માટે આમંત્રણ છે. બહેનો માટે આ રસ્તેથી રાખ્યો છે ચાલવા માટે. સંઘ પૂજન અહીંથી બહેનો માટે ચાલુ થશે. ભાઈઓ માટે આ મેઇન ગેટથી પાછું નીકળવાનું છે. સામેના મંડપમાં એક જ સાથે સમુદાય ત્યાં આગળ નૌકાશ્રી છે. યુવાનોનું ગ્રુપ આખું વ્યવસ્થા ખાય તો સાકર નાખજો, કોઈ મીઠું ના નાખતા. ખરેખર કેટલી સરસ વાત કરશે ભગવાન કે જેને ન સાંભળ્યું ફરીથી સાંભળજો કે દૂધ પાકનો કઢાઈઓ 5 દિવસ ચાલશે, એમાં તમારાથી નખાય તો ચપટી સાકર નાખજો, મીઠું નાખવાની કોશિશ કોઈ ન કરતા. ખરેખર ખૂબ સુંદર વાત છે. તો આપણે પણ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરમાત્મા બિરાજમાન થશે, ત્યાં આગળ ભગવાન બિરાજમાન થશે દેવસરમાં. પૂજ્ય ગુરુ ભગવાન પોતાના હસ્તે ખૂબ જ સુંદર ત્યાં આગળ ગાદીધીશ કરશે, મંત્રોચ્ચાર કરશે. પણ આપણે શું કરવું છે
આપણે ભગવાનને પથ્થર માનીને નહીં, પરમાત્મા માનીને આપણા હૈયામાં બિરાજમાન કરવા છે. એક શિલ્પીકાર, એક મૂર્તિનો વેચવાવાળો મૂર્તિ વેચવા માટે રોડ ઉપર નીકળ્યો. કેટલા ભાગ્યશાળી એવા હતા, મૂર્તિ માટે બતાવે છે. કોઈ ભાગ્યશાળી તૈયાર નથી થતું પ્રતિમાજી લેવા માટે. પ્રતિમાજી લેવા માટે મૂર્તિ શિલ્પકાર વેચવા માટે નીકળ્યો. કેટલા ભાગ્યશાળીની મૂર્તિ બતાવે છે, કોઈ મૂર્તિ લેવા તૈયાર નથી. કોઈ ભાગ્યશાળી શેઠ ગાડીની અંદર પૂજા કરવા માટે પરમાત્માના જિનાલય આગળ આવ્યા. પેલી મૂર્તિ જોઈને પેલાને પૂછે કે ભાઈ શું છે. પેલો શેઠ ટકા મૂર્તિ લઈને દોડ્યો કે શેઠજી આ મૂર્તિ લઈ લો, ખૂબ સુંદર છે, મારે આપવાની છે. શેઠ પૂછે કેટલા પૈસા? ત્યારે પેલા શિલ્પીકારે કીધું કે 25,000 રૂપિયા. શેઠે ગાડીમાંથી પાકીટ કાઢીને 2 જ મિનિટમાં પૈસા આપી દીધા અને ડ્રાઈવરને કીધું કે મૂર્તિને ગાડીમાં મૂકી દો. મૂર્તિ શેઠે ખરીદી લીધી, ગાડી ચાલુ કરી. પેલો જે મૂર્તિનો બનાવનાર હતો દાંત કાઢે છે કે જોયું ને મૂર્ખ છે. શેઠને કહે છે જોયું ને મૂર્ખ છે, આ એક પથ્થરના 25,000 રૂપિયા આપી દીધા મને, મેં માગી એટલી કિંમત મને આપી. જોયું ને મૂર્ખ છે. પેલો શેઠ એના ડ્રાઈવરને કહે છે ગાડી ચાલુ કરીને કે જોયું ને મૂર્ખ છે, 25,000 પ્રતિમાને વેચી દીધા. ધ્યાન રાખજો, પરમાત્માની ઉપર એને શ્રદ્ધા ને 25,000 ની કોઈ કિંમત નથી. પરમાત્મા મળતા હોય તો 25,000 તો શું લાખ રૂપિયા આપવા પડે તો પણ વાંધો નથી. પેલો શેઠને મૂર્ખ કહે છે, શેઠ પ્રતિમાજીને વેચનારને મૂર્ખ કહે છે. ખરેખર આપણે પણ પરમાત્માને હૈયામાં બિરાજમાન કરવા છે. ખૂબ સુંદર પ્રસંગ આપણા આંગણે આવ્યો છે. આપણને તક આપી છે, આ બંને પરિવારે તક આપી છે આપણને. ખરેખર પૂજ્ય ગુરુને કીધું એમને ધનની જરૂર નથી, ફક્ત તન અને મનથી આપણે જોડાવાનું છે. આપણે બધા 5 દિવસના કાર્યક્રમમાં ખૂબ સુંદર જોડાશું. અત્યારના નૌકારજી તરત જ બરાબર ને નૌકારજી તરત જ અહીંયા આગળ ભાગ્યશાળી હર્ષભાઈ દેઢિયા પધારી ગયા છે. સંગીત સાથે ખૂબ સુંદર અનુષ્ઠાન નૌકાર મહામંત્રના જાપ અહીંયા આગળ અલગ અલગ વિવિધ બંકાઓ દ્વારા કરાવશે. નૌકાર આપણે તરત આપણે બધા આવશું અને આજે સાંજના ખૂબ સુંદર પરમાત્મા ભક્તિભાવના જિનાલયમાં રાખી છે. રોજે રોજ પરમાત્માની ભવ્ય અંગે અને અલગ અલગ રોશનીઓ થશે. પ્રતિષ્ઠાને દિવસે ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાશે, ઘરે ઘરે લાપસી કરવામાં આવશે. અત્યારે આપણને ખ્યાલ છે કે રોડ પર રોશની પણ થઈ રહી છે. આજથી રોશનીનો ઝગઝગાટ થશે. આવતીકાલે સવારના 5 વાગે કુંભ સ્થાપન, દીપક સ્થાપના, જ્વારારોપણ અને સવારના 9 વાગે આ જ મંડપમાં આપણે ભેગા થશું. એમાં જેવા આમંત્રણ આપ્યું એવા પરિવારો 108 સાથે અહીંયા આગળ યંત્રો સાથે ખૂબ સુંદર શિક્ષક મહાપૂજન પૂજ્ય ગુરુભગવાનની નિશ્રામાં છે. અને બાકીના બધા પણ આમંત્રણ ન મળ્યું હોય, બાકીના બધા દર્શન અને પૂજનનો લાવો લેવા માટે છે. બપોરના બરોબર 2:30 વાગે આવતીકાલે બરોબર 2:30 વાગે વિરારના તમામ મહિલા મંડળો એટલે કે સામાજિક મંડળો અને સાથે સકળ સંઘના બહેનો અત્રે આ જ મંડપમાં ભેગા થશે. 2:30 થી 4:30 એક સામુદાયિક અનુષ્ઠાન સમૂહ સામાયિક, જેમાં સામાયિકના તમામ મંડળને આમંત્રણ છે. સાથે સાથે વિરારના સમસ્ત સંઘના દરેક બહેનોને આમંત્રણ છે. બધા ભાગ્યશાળીઓ સામાયિકમાં જોડાય. પૂજ્ય સાધુ ભગવાન એમને પ્રવચન આપશે અને ખૂબ સુંદર હિત શિક્ષાઓ આપશે. આવતીકાલે અને પરમ દિવસ 2:30 થી 4 1.5 કલાકનો સમૂહ સામાયિક બહેનો માટેનો એ પણ ખાસ બધા ધ્યાન રાખજો. પરમની સાંજના ખૂબ સુંદર ઉત્તમ છેડા આવતીકાલે સાંજના ભક્તિ ભાવનાનું જોરદાર અનુષ્ઠાન છે. ઉત્તમ છેડા બોમ્બેથી બધા છે અને ખૂબ સુંદર વિવિધ પોતાની જે કળાઓ છે પરમાત્માની ભક્તિના ગીતો સાથે આખી એની પાર્ટી સાથે પધારશે. આ મંડપ સાંજના પણ નાનો પડશે. આજે તો સંખ્યા છે જ, હવે જેમ જેમ ખબર પડશે તમે એકબીજાને જાણ કરજો કે પ્રતિષ્ઠા મહોત્સવના મંડળ થઈ ગયા છે. પૂજ્ય આચાર્ય ભગવાન પધારી ગયા છે અને હવે 5 દિવસ આપણે હમણાં જ કીધું એમ કે દરેકે પોતાના કામધંધા ભૂલી અહીંયા આવવાનું છે. સાંજના રોજ 7:30 થી 10 વાગ્યા સુધી ઉત્તમ છેડા, ખૂબ સુંદર ભક્તિ ભાવના, અલગ અલગ વિવિધ ધાર્મિક ગેમો, અલગ અલગ ઇનામો કેવા હશે તો કે પરમાત્માની પહેલી પૂજા કોણ કરે, પરમાત્માનો પહેલો અભિષેક કોણ કરે, આવા બધા ઇનામો છે કે જેના લાભ અહીંયા આગળ સાંજના ભાવનાની અંદર આપવામાં આવશે. આવી રીતના પહેલા દિવસે, બીજા દિવસે સવારના નવગ્રહ દીપાલ અને અષ્ટમંગલ પૂજન, સવારના શાસન સમ્રાટ અચલ ગચ્છાજીપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતસિંહ ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમની દિવ્ય કૃપા આપણા સર્વે ઉપર એકદમ વરસી રહી છે. અહીંયા જાણે કે ચોથો વારો વરસી રહ્યો છે એ રીતનો આપણને અનુભવ થાય છે. એમના ચરણોમાં કોટી વંદન. તપસ્વી રત્ન અચલ ગચ્છાજીપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતસિંહ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને કોટી વંદન. અત્રે પીઠ પર પધારેલા સાહિત્ય દિવાળકર પંચસુરી આરાધક
પરમ પૂજા આચાર્ય ભગવંતજી કલા પ્રસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ આપણે વિરાટનગરે રાજસ્થાનથી એકદમ વિહાર કરીને અત્યારે પધાર્યા છે, આપણી ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે, જેમના મનમાં अरे गुरुजी हमारो अंतरनाथ फक्त सुमुद्रबेन गोगीलाल शाह सावरकुंडला परिवार कुसुमबेन तरंजीवाला परिवार फक्त एना बे परिवारना पूज्य आचार्य भगवान આગળ રાષ્ટ્રક્ષ વિધિ અને વંદન કરવા પડે બધાને. ફક્ત બે પરિવારના ભાઈઓ બહેનો જલ્દીથી આગળ આવી જાય. अरे गुरुजी हमारो अंतरनाथ अમને આપો આશીર્વાદ. गुरुजी हमारो अंतरनाथ अમને આપો આશીર્વાદ. આવતીકાલે સંભોનાથ મહિલા મંડળ અને મુનિસ્વરૂપ મહિલા મંડળ વિરાર વેસ્ટ એમના બહેનોએ પ્રભાતિયા માટે પધારવાનું છે. બુધવારે વિરાર ઈસ્ટના બે મંડળો રાજસ્થાન મહિલા મંડળ અને મુનિસ્વરૂપ મહિલા મંડળ વિરાર ઈસ્ટ બુધવારે. સકળ સંઘને વિનંતી, આજે બપોરે 3 વાગે અચલગઢ ઉપાશ્રયમાં ભેગા થવાનું છે. ત્યાંથી અચલગઢ પરમ પૂજા આચાર્ય ભગવાન સાહેબ સાથે મહાવીર બંગલો કલકસીભાઈ ધરોલને ત્યાં આપણે સકળ સંઘ સાથે આચાર્ય ભગવાન પધારશે. આપણે સૌએ 3 વાગે બરોબર અચલગઢ ઉપાશ્રયમાં ભેગા થવાનું છે. અમે જ્ઞાતા ડેરે મન મળી ગયું પ્રભુ હારે ડેરામાં. હૈયો હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં 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 અમે જ્ઞાતા મન મળી ગયું પ્રભુ હારે ડેરામાં. હૈયો હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં 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 અમે જ્ઞાતા ડેરે. દર્શન કરાવનાર ડેરું, શાંતિ અપાવનાર ડેરું, કર્મો ખપાવનાર ડેરું, અરે ભાવ જગાડનાર ડેરું. દર્શન કરાવનાર ડેરું, શાંતિ અપાવનાર ડેરું, કર્મો ખપાવનાર ડેરું, ભાવ જગાડનાર ડેરું. હે રુધિયાના નાથ મારા આદિશ્વર પ્રાણ પ્યારા ઝંખના ઝંખું છું ડેરામાં. હે રુધિયાના નાથ મારા આદિશ્વર પ્રાણ પ્યારા ઝંખના ઝંખું છું ડેરામાં. હૈયું હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં 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 અમે જ્ઞાતા. નૈનોમાં અમીરસ ધારા ભક્તોના તારણ હારા ના ભીરાયા ના દુલારા મરુદેવીના પ્યારા. નૈનોમાં અમીરસ ધારા ભક્તોના તારણ હારા ના ભીરાયા ના
ભલું દેવીના પ્યારા હૈડાના હાર મારા આત્મના તાર મારા દર્શનને આવ્યો છું ડેરામાં હે હૈડાના હાર મારા આત્મના તાર મારા દર્શને આવ્યો છું ડેરામાં હૈયું હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં ડેરામાં हेलो 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 कान की परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वा परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण इच्छामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री चामी कमास्नो जय निस्याय मथेण वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमास्नो जय निस्याय मथेण वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि परम पंच परमेश्वरी परमेश्वर भगवान चार निक्षेपे ध्याये नमो नमो श्री जिन्वाण चामी कमासो वंद्यो जावणी जय निस्याय मुक्तेन वंदामि चौकार महामंत्रणा जापनी शुरुआत થઈ છે તો જલ્દીથી જરૂર પધારજો की जय बोलो भाग्यशाळीओ जय बोलो बोल विमलनाथ भगवान की बोल शंखेश्वरा पार्श्वनाथ भगवान
વિમલનાથ ભગવાનની મહોત્સવે અને પ્રતિષ્ઠાના પૂર્વ સંધ્યાએ આપણે બધાએ નૌકાર મહામંત્રની પ્રસંગે ભાષ્યજા પ્રસંગે બધાએ ભેગા થયા છીએ. છાડીઓ આ મહોત્સવ ખૂબ પરિપૂર્ણ થાય, પરિપૂર્ણ થાય અને સમસ્ત વિમલનાથ પરમાત્માની છત્રછાયા નસીબ તે માટે પૂજ્યપાદ આચાર્ય ભગવાન કલાપરજી મહારાજા સાહેબની પાવન નિશ્રામાં આપણે બધાએ નૌકાર મહામંત્રની આરાધના પહેલા આપણે બધાએ ધ્યાન આપજો. બરોબર કલ્પતરુ પુરુષાદેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિ કરીએ. પરિપત્રો આવેલા છે, આપ બધાએ એનો ઉપયોગ કરજો. કે પંચમ રે પ્રાણિયા અને સમરે